ચા વિના મને ચેન પડે નહીં. જો મેગી બનાવવા મૂકી દીધી ને કેટલા વાગી ગયા ને તમને દેખાડી દઉં. સમજો 11 વાગવામાં ખાલી 15 મિનિટની વાર છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં રહેશો તો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. જો નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર છે? રવરમાં કંકોરી વાગે છે. અહીંયા જો 7 વાગ્યામાં તૈયાર થઈ ગયા છીએ. એનું કારણ છે આજ બધા જાય છે લગ્નમાં ને આપણે નથી જવાનું. કારણ છે હવે એ કારખાને હમણાં બહુ કામ જાજુ છે. ઉપરથી 2 દિવસની રજા આવી હતી, એટલે હવે પછી રજા પાછી મળે નહીં એમ. તો એ માટે નથી જવાનું. આ લોકો જાય છે અત્યારમાં બહારગામ. 2 દિવસ હવે કોઈ રહેવાનું નથી, મમ્મીને કોઈ. તો 2 દિવસ આપણે એકલા છીએ. તો 2 દિવસનો બ્લોગ એ તે જોવાનું ભૂલતા નહીં. હાલો, અત્યારમાં જો 7 વાગી ગયા છે. આ વહેલા જવાનું છે, એટલે જલ્દી નાસ્તો પાણી કરી દઈએ. પંખાનો અવાજ આવતો હોય છે. અહીં તો ચા બની ગઈ છે ગરમા ગરમ. નાસ્તો કાંક છે આમાં. ચાલો તો જલ્દી નાસ્તો કરી દઈએ. તો ભાઈ અત્યારે જો કેટલા વાગી ગયા તમને દેખાડી દઉં પહેલાં. આ જો 9 વાગી ગયા છે. ને અહીંયા જો આપણા હાર્દિકભાઈ. શું છે હાર્દિકભાઈ? સીતારામ. હા એમ રોજ ચા લઈને આવી ગયા છે આપણા હાર્દિકભાઈ. હાલો ભાઈ, ચા લઈ લઈએ ગરમા ગરમ. બાકી શું કેવું છે કે કેવું છે? શાંતિ છે? તમારા કાકા કેમ ન થયા? કેવું છે? કાંઈ વાંધો નહીં. હાલો આપણે ચા પાણી પી લઈએ. જો કામકાજ બધું શરૂ છે. હાલો ચા પાણી પી લઈએ ને પછી પાછા કામ કરવા મળીએ. બરોબર ને? અત્યારે તો ફાઇનલી ઘરે જમવા માટે ભૂકી ગયા છે. પહેલાં તો આ પંખાને છે ને થોડોક શું કહેવાય ઓલી સાઈડ કરી નાખી, એટલે થોડોક અવાજ ઝટકો આવે. રેડી? હવે થોડોક અવાજ ઝટકો આવ્યો હોય છે. જમવાના મેનુમાં જો આજે કોઈ ઘરે નથી, એટલે જો અહીંયા જો સુખી ભાજી છે, સાથે ઠંડુ દહીં છે. અહીંયા કૃષ્ણ ભગવાનને ધરેલું જે દૂધ હોય ને એ છે. અહીં જો થેપલા છે. સાથે હું લઈને આવ્યો છું આ ફરારી ચેવડો, જે દહીં હારે મને બહુ મજા આવે છે ખાવાની. આમાં જો એટલે હું કહેવાય વેફર છે. અહીંયા છે મમરા સવારના પીડા છે એ ટૂંકમાં. એટલે એ કાંઈ ખાધા નહોતા આપણે પૂરા. એટલે ચાલો હવે જલ્દી જમી લઈએ. આજે જમવામાં આ બધું છે ફરાળ. ટૂંકમાં કહીએ ને તો એ હાલે એમ. ફરાળ તો નથી, આપણે રહ્યા નથી કાંઈ. આમને ખાલી બપોરે જમવા માટે બનાવ્યું છે. ચાલો જલ્દી જમી લઈએ. આ ઘડીક ખાલી પંખો આમ ગયો ને ગરમી થવા માંડી. કેટલી ગરમી છે એટલી બધી. ચાલો કરી નાખીએ પેલા ભોજન. અત્યારે જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રાત થઈ ગઈ છે, એટલે હવે જો અહીંયા આવ્યા ને હવે ચા પીવાનું મન થયું છે. અહીંયા જો દૂધે પીડ્યું છે. હવે ચા બનાવવાની છે. પહેલી વાર ચા બનાવી છે. કેવી બની કંઈ ખબર નથી. બનાવીએ આજે પછી જોયું છે એવી બનાવીએ. હાલો ભાઈ, હવે જો ફાઇનલી છે ને આપણે ચા બની ગઈ છે ને ચા પીવા બેસી ગયા છીએ ને. ચામાં જો હારો ચકરી છે. આ બપોરની વેફર આમાં પડી છે થોડીક છે એમાં. અહીંયા જો કચોરી છે. આમાં ચોળાફળી છે. અહીંયા શું કહેવાય આપણે મેંદાની પૂરી છે. આપણી અહીંયા જો ચા બની ગઈ છે ગરમા ગરમ. હાલો જલ્દી ચા પાણી પી લઈએ, નાસ્તો કરી લઈએ ને પછી થોડી વાર છે ને બેસીશું. જમવાનું હજી કંઈ નક્કી નથી. એવું લાગે તો આપણે મેગી જ મજા આવે, એટલે મેગી જ બનાવવાની છે. જોતા રહ્યો વિડીયોમાં, મજા રહેવા રાખશે. તો ભાઈ હવે જુઓ આપણે શું કે ઘડીક બાર આટો મારી આવ્યો છીએ, કારણ કે ઘરમાં બહુ ગરમી થઈ ગઈ હતી. બધું કામકાજ કરીને પછી હવે પાછા આવી ગયા છીએ. ને જો મેગી બનાવવા મૂકી દીધી ને કેટલા વાગી ગયા ને તમને દેખાડી છે. સમજો 11 વાગવામાં ખાલી 15 મિનિટની વાર છે. હવે ફેમિલી છે પછી સુઈ જવું અહીંયા નીચે જ તે. આજ કંઈ ઉપર સુવા નથી જવાનું, ઘરે કોઈ નથી એટલા માટે નીચે સુઈ જવું એમ. ચાલો ભાઈ, મેગી બની જાય એટલે જમી લેવું. તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવા વિડીયો જોવા માટે પાછા ફરીવાર પધારજો. મળીએ એક નવા વિડીયોની સાથે. બાય.